સાથે તમારા ફોટા આવે? આ શું ધંધા માંગીને તમે વિદેશ જઈને અને આઈની બેન દીકરીને તમે શાંતિથી મળો પણ નહીં. અભિનંદન આપો છે કાળુપુર એટલે કે અમદાવાદ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજને તાત્કાલિક આદેશ દેવો કે અને તાત્કાલિક ભગવા ઉતારી લ્યો અને પેન્ટ શર્ટ પહેરાવી દો. અને ભગવા ઉતારી લ્યો અને પેન્ટ શર્ટ પહેરાવી લ્યો. મારીને કિશનની લડાઈ છેલ્લા 1.5 વર્ષથી હું ને કિશન બોલતા હતા ત્યારે અમે કડવા લાગતા હતા કે આ નથી બોલવા મારા શબ્દ. ધર્મ તમારા માટે ચાર્ટર્ડ પ્લેનમાં ફરવાનો વિષય હશે, પરંતુ યાદ રાખજો એ ગરીબ અને સામાન્ય માણસ માટે ધર્મ એના માટે લાગણી છે, એના માટે પ્રેમ છે. બધી મોહ માયા કામ મોક્ષ આ બધાથી તમે પર થઈ ગયા છો ને, એટલે તમે આ દુનિયામાં અમારાથી વિશેષ છો. એટલે તમારા શરણોમાં અમારા માથાઓ પડે છે ભાઈ. એમનેમ કંઈ તમે એટલા કે તમારા શરીરથી તમે કોઈ એટલા થોડા અલગ છો. આ જોયા જશે તમે અમને પ્રવચનો આપતા સુફિયાની વાતો ઠોકતા હતા અત્યાર સુધી કે દીકરીઓએ કેમ રહેવું, કેમ આચરણ કરવું. કોઈ જોઈ ગયું પછી કોઈ અમદાવાદની એક હોટલ હતી, એમાં કોઈ પર સ્ત્રીને લઈને ગયા હતા. એ સ્ત્રી વિશે આપણે કોઈ વાત નથી કરવી. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ ઘટનાથી એક વસ્તુ હવે સ્પષ્ટ થશે કે આ શરૂઆત જે થઈ છે ખૂબ સારી શરૂઆત છે. બહુ રડે. યસ, વર્ષના સ્વામી છે. અમે સાળંગપુર મંદિરમાં શબ્દ કીધા હતા કે 2-4 ના કારણે આખો સંપ્રદાય થાય છે, ત્યારે અમને બેને દુઃખ થયું. આ પ્રકારનું પગલું ભરે એટલે એના વિરુદ્ધ તરત એક્શન લેવાય તો ચોક્કસથી આના આપણને સારા પરિણામો જોવા મળશે. ખૂબ આદર્શ ઉમદા અને એ કૌશલેન્દ્ર મહારાજને સતત નમન કરીએ એ પ્રકારનું આ પગલું ભર્યું છે. સારા ભારત વર્ષમાં સારા સંતાનો પેદા થાય એની લડાઈ હોવી જોઈએ. લડાઈ આપણો રાષ્ટ્ર કેમ એક બને એની લડાઈ હોવી જોઈએ, નહીં ગાડીઓ બંગલા. આ લડાઈમાં તો અમે બધા છીએ ભાઈ. આ લડાઈમાં તો અમે બધા અને એમાં અમે લોકો તમે તમારી જેમ કેસરી ભગવા કરીને બેસી ગયા હોત. જો તમે હજુ પણ અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ જ પ્રમાણે નિર્ભય પ્રમાણે આપણે બોલતા રહેવાના. નમસ્કાર. વિશેષ રજૂઆત નહીં કહીએ પણ સુખદ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરીશું સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુની. ધર્મ કદાચ તમારા માટે વૈભવશાળી મંદિર હશે, ધર્મ તમારા માટે મોંઘીદાટ ગાડીઓમાં ફરવાનો વિષય હશે, ધર્મ તમારા માટે ચાર્ટર્ડ પ્લેનમાં ફરવાનો વિષય હશે, પરંતુ યાદ રાખજો એ ગરીબ અને સામાન્ય માણસ માટે ધર્મ એના માટે લાગણી છે, એના માટે પ્રેમ છે, ધર્મ એના માટે વિશ્વાસ છે, ધર્મ એના માટે જિંદગી જીવવાનો એક આધાર છે. અને આધાર તમારામાં એક સંતના સ્વરૂપમાં જોઈ છે, આધાર એ તમારામાં એક ભગવા વસ્ત્રમાં જોઈ છે, નહીં કે તમારી લંપટ લીલાઓમાં. ધર્મ કદાચ તમારા માટે સુફિયાણી વાતો કરવા માટે હશે, ધર્મ તમારા માટે તમારામાં હું પણ બતાવવાનું હશે કે હું આટલો મોટો સંત સ્વામી છું. પણ એક નાના કે એક તમારી સાથે લાગણીઓથી જોડાયેલા માણસ માટે ધર્મ એના બાળકને, એના પરિવારને સંસ્કારો શીખવવા માટેનો છે. પણ તમે આ ધર્મની પાછળ શું કરો છો? લંપટ લીલાઓ, પર સ્ત્રી સાથે સુખ માણવાના ધંધા કરો છો. ક્યાંક વ્યાજે પૈસા, ક્યાંક જમીનો, આ બધા જ ધંધાઓ તમે કરો છો. પણ મારે આજે અભિનંદન આપવા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને કે જેને એક લંપટ વેડા કરતા સાધુને પેન્ટ શર્ટ પહેરાવી અને હજારો કરોડો શ્રદ્ધાળુ આસ્થાળુઓ, એ શ્રદ્ધાળુના મનમાં, એ ભક્તોના મનમાં એ ઇમેજ બેસાડી છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, આ અસલ સ્વામિનારાયણ સંપ્રદાય છે કે જેને લંપટો નથી ગમતા. દીક્ષિત, અભિનંદન આપો છે કાળુપુર એટલે કે અમદાવાદ ગાદીના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજને કે જેને દાખલો બેસાડ્યો છે કે કોઈ લંપટ આ સંપ્રદાયને બદનામ કરવા આવશે તો નહીં છોડી લઈએ. હમણાં જે ટીવી સ્ક્રીન પર નયન એ દ્રશ્ય બતાવો, ઓલો લંપટ જાતો તો કે જે
સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત કહેવાતો તો જોઈ લ્યો આ બે મોટાનો સંત. એકમાં જેને ભગવા વસ્ત્રો પહેર્યા છે ને મોટા મોટા પ્રવચનો આપે છે કે ભાઈ સંપ્રદાય આપણા માટે શું છે, ધર્મ આપણા માટે શું છે, આસ્થા આપણા માટે શું છે. જોઈ લ્યો આ અને મને કયા શબ્દ કેવા, જેના માટે આખો સંસાર છોડ્યો હતો કે ભાઈ હું ભગવાનનો ભગત છું અને મારે અમદાવાદની જે પ્રમાણે સૂત્રો દાવો કર્યા છે કે અમદાવાદની કિશન પ્રખ્યાત હોટલમાં રંગ રેલિયા મનાવવા, તમે તો સંત કહેવાય નહીં. બિલકુલ નહીં. આ ભાઈ ગયા હતા અને ભાઈ ત્યારે સંત હતા અને ભાઈ પકડાઈ ગયા અને તાત્કાલિક આદેશ ગયો કે અને તાત્કાલિક ભગવા ઉતારી લ્યો અને પેન્ટ શર્ટ પહેરાવી દો અને ભગવા ઉતારી લ્યો અને પેન્ટ શર્ટ પહેરાવી લ્યો. મારીને કિશનની લડાઈ છેલ્લા 1.5 વર્ષથી હું ને કિશન બોલતા હતા ત્યારે અમે કડવા લાગતા હતા કે આ નથી બોલવા મારા શબ્દ. જોયા જશે તમે અમને પ્રવચનો આપતા સુફિયાળી વાતો ઠોકતા હતા અત્યાર સુધી આ કે દીકરીઓએ કેમ રહેવું, કેમ આચરણ કરવું. પેલા તમારું તો આચરણ જો, પછી ગામને સલાહ આપજો. મારે અભિનંદન આપવા છે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયને, કે જેને દિલથી અભિનંદન આપવા છે. કરોડો ભક્તો હતા, તેનો વિશ્વાસમાં વધુ જીત્યો. અને ભાઈ તમારે આજ લંપટ વેળાઓ કરવા છે તો આવો સંસારમાં પેન્ટ શર્ટ પહેરીને કરો ને આનંદ. અને હુકમ સંત બનીને તમે આટલા મહાન સંપ્રદાયને બદનામ કરવા નીકળ્યા છો સાલાઓ. તમારા ધંધા કરવા છે જેના કારણે કિશન જ્યારે જ્યારે સમાચાર ચાલે ત્યારે એક તરફ કેટલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય એક તરફ એવા કેટલા સાધુ સંતો કે જે બિચારા આ હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જવા માટે દેશ અને દુનિયામાં તનતોડ મહેનત કરે છે. તમે આજે તમને ગૌરવ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર અમેરિકામાં પણ બને છે, ઓસ્ટ્રેલિયામાં પણ બને છે, આબુધાબીમાં બને છે, એટલે તમામ જગ્યાએ, એ ચાહે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું હોય, કાળુપુરનું હોય કે પછી બાપ્સનું હોય, પણ ત્યાં લખાય છે સ્વામિનારાયણ મંદિર. અને છેલ્લે તો હિન્દુ ભાઈ કેસરીઓ ભગવો છે, સનાતન. અને જ્યારે વિશ્વ ફલક પર સનાતન ધર્મનું આટલી મોટી વાત થતી હોય ત્યારે આવા બેપાર વચ્ચે ખબર છે કે સ્વામી આવ્યા તો એરપોર્ટમાં એર હોસ્ટેસ સાથે સેલ્ફી લેતા હતા. ક્યાં તમારા ક્યાં આચરણ છે ભાઈ આ બધાય? એર હોસ્ટેસ સાથે તમારા ફોટા, કોઈ પરસ્ત્રી સાથેના ફોન વાયરલ, નંબર વાયરલ થાય. આ શું ધંધા માંગ્યા તમે વિદેશ જઈને? અને અમદાવાદની સુપ્રસિદ્ધ હોટલમાં તમે કેવા ધંધા કરતા હતા? આ તો કિશન જે પ્રમાણે દાવો કર્યો, અંદરની વાત હું તમને કહું કે કોઈ જોઈ ગયું, પછી કોઈ અમદાવાદની એક હોટલ હતી, એમાં કોઈ પર સ્ત્રીને લઈને ગયા હતા. એ સ્ત્રી વિશે આપણે કોઈ વાત નથી કરવી, કઈ નથી કારણ કે સ્ત્રી કે સંસારમાંથી મૂકી નહીં હતી. હા, અને એનું પરિવાર ડિસ્ટર્બ થાય એટલે આ બધી ચર્ચાઓ કરવાનો કોઈ વિષય નથી. દાવો કર્યો કિશન બાપુનગરની આ સ્ત્રી હતી. હા, અને લગભગ તો ભક્ત જ હતી કે જેને પોતાની જાણમાં ફસાવીને. કારણ કે કિશન સંતો પાસે કોણ જાય? દુખી સુખી લોકો પણ જાય, દુખી પણ જાય, એટલે દુખી થોડુંક વધારે ભાવનાઓમાં આવે. અને ત્યારે આ સ્ક્રીન પર દેખાતા જેવા લંપટો ફસાવી લે. ભાઈ તમારામાં કોઈ, તમે એવું ના માનો કે ભગવા પહેરી લીધા એટલે અમે સવિશેષ થઈ ગયા. જેમ અમારા બધા પાસે 2 આંખ, 1 નાક, 1 મોઢું, 1 જીભ, 2 હાથ, 2 પગ, 1 માથું, આ જ વ્યવસ્થા તમારી પાસે છે ભાઈ. સંત બનો એટલે કે ત્રીજું નેત્ર નથી આવી જતું. એનું માન છે, એટલા લોકો તમને પગે લાગે છે. વિશ્વાસ આવે છે કે નહીં આ સ્વામી છે અને પગે લાગી આપણો. અને એટલા માટે કે તમે બધી મોહ, માયા, કામ, મોક્ષ આ બધાથી તમે પર થઈ ગયા છો ને, એટલે તમે આ દુનિયામાં અમારાથી વિશેષ છો. એટલે તમારા શરણોમાં અમારા માથાઓ પડે છે ભાઈ. એમનેમ કઈ તમે એટલા કે તમારા શરીરથી તમે કોઈ એટલા થોડા અલગ છો. આ જ મુદ્દે આજે ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ખેડૂત પોથીના એડિટર વિનોદ દેસાઈ જોડાયા છે. વિનોદભાઈ, આટલા સમયથી સ્વાગત આપનું. આટલા સમયથી આપણા બધાની લડાઈ હતી. આપણે ભૂતપૂર્વ એક સંસ્થામાં સાથે કામ કરતા હતા, ત્યાંય આપણી લડાઈ આ જ હતી કે આ લંપટોના કપડા ઉતારી લ્યો, ભગવા કાઢી લ્યો, આ ધંધા કરવા આવ્યો. અને આજે પહેલીવાર સ્વામિનારાયણ સંપ્રદાય દાખલો બેસાડ્યો, અભિનંદન પણ આપવા પડે. કેમ કે વિનોદભાઈ આમની પાસે જે શસ્ત્ર છે વિનોદભાઈ, એ એક જ છે ભગવો, બાકી તો આપણા જેવા જ છે. બિલકુલ સાચી વાત છે કિશનભાઈ, દીક્ષિતભાઈ. એક વાતથી શરૂઆત કરીએ આપણે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એટલે આપણા શાસ્ત્રોએ પણ સંતો ગુરુઓને ખૂબ મોટી પદવી આપી છે. આપણા માટે હર હંમેશ માર્ગદર્શક આપણા ગુરુઓ રહેતા હોય છે. એ ગુરુઓ, એ સંતો જ્યારે કોઈ એવું ડગલું ભરે કે આખો સમાજ શરમમાં ઝૂકી જાય,
અને છતાં એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. આપણે ભૂતકાળમાં પણ ખૂબ ટીવી સ્ક્રીન ઉપર ઝઝૂમ્યા છીએ કે આવા સંતો ઉપર દાખલો બેસાડે એવી કાર્યવાહી થાય. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આ ઘટનાથી એક વસ્તુ હવે સ્પષ્ટ થશે કે આ શરૂઆત જે થઈ છે ખૂબ સારી શરૂઆત છે કે ભાઈ તમે જે ધંધા કરો છો એ સંતને યોગ્ય નથી, તમે જીન્સ ટી શર્ટ પહેરીને સમાજમાં સંસારમાં પરત જતા રહો. આનાથી હવે આગળ ડગલા ભરી અને બીજા સંપ્રદાયો, કોઈ પણ સંપ્રદાયનો સંત હોય, આ પ્રકારનું પગલું ભરે એટલે એના વિરુદ્ધ તરત એક્શન લેવાય તો ચોક્કસથી આના આપણને સારા પરિણામો જોવા મળશે. જે સાચા સંતો છે ને એમની કદર પણ થશે, કારણ કે આ વાક ચાતુર્ય ધરાવતા આવા જે સંતો છે એ પોતાની સારી સારી વાતોમાં મહિલાઓ, કારણ કે મહિલાઓનો જે વર્ગ છે ને એ તમે આસાનીથી અને તમારા તરફ સારી વાતો કરીને આકર્ષિત કરી શકો, એનું લાભ આવા લોકો લેતા હોય છે ને એના કારણે ઘણી વખત આવા લંપટ સાધુઓના કારણે આખો સાધુ સમાજ જે આપણી ધરોહર છે, સંત સમાજ, જે કેસરી, આપણે જેમ તમે કીધું ને કે એક મોઢું ને બે આંખો ને નાક કાન બધું આપણા જેવું જ છે, પણ એમના શરીર ઉપર જે ભગવું કપડું છે ને, ભગવા ધારણ કરેલા છે ને, એટલા માટે આપણે ગમે તેવો મોટો શૂરવીર હોય કે ગમે તેવો મોટો બાહોશ હોય પણ સામે ભગવો દેખાય એટલે એને નતમસ્તક થવું પડે, એના ચરણોમાં વંદન કરવા પડે, કારણ કે એની તાકાત એના ભગવા વસ્ત્રોમાં છે. અને એ ભગવા વસ્ત્રોને જો કોઈ લજવતું હોય તો એવાને સંસારનો રસ્તો બતાવીને ખૂબ આદર્શ, ઉમદા અને એ કૌશલેન્દ્ર મહારાજને સતસત નમન કરીએ એ પ્રકારનું આ પગલું ભર્યું છે. બીજા સંપ્રદાયો પહેલી વાર દાખલો બેઠો, આપણે અનેક વખત બોલતા આવ્યા, લખતા આવ્યા, ક્યાં લંપટો કેવા શબ્દ વાપરવા એ ખબર નથી પડતી, પણ આ લંપટો રંગરેલિયા બનાવીને પાછે શું કહે કે હની ટ્રેપમાં ફસાઈ ગયા. ઘણા એવી વાત કરે, અરે હરામખોરો, હની ટ્રેપમાં ફસાડા તમે તો આ બધી બંધ કરી દીધું, આ ધંધા જ ન કરવા જોઈએ ને હોટલોમાં જવાના, અને હોટલોમાં જઈને બધા પોતે ફરિયાદ કરવા જોઈએ. આપણે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે દાખલો એવો બેસાડે કે ભાઈ ક્યાં ત્યાં કોઈ મહિલા નથી ને, મહિલા હોય તો સાઈડમાં કરી દેજો તો જ અમે આવશું, મહિલા હોય ને તો અમે મહિલા એમને સાઈડમાં પડદામાં કરી દેજો. જાહેરમાં આ પ્રકારનું આચરણ એટલે બગલ મેં મુખ મેં રામ ને બગલ મેં છુરી જેવો ઘાટ ધરાવતા આવા જે લંપટ, આપણે તો અગાઉ ચેનલોમાં ખૂબ આના મુદ્દે લડ્યા છીએ કે ભાઈ આપણો જે પવિત્ર ધર્મ છે ને એને લાંછન લગાડેવો એક પણ વ્યક્તિ ધર્મનું આચરણ આપણને ન શીખવી જાય, અને આપણને જો ધર્મનું આચરણ એને શીખવવું હશે તો એ પહેલા એ નખ શીખ પવિત્ર વ્યક્તિ હશે, એ જ આપણને ધર્મનું આચરણ શીખવી શકશે. એટલા માટે આવા જે લંપટ સાધુઓ શબ્દ વાપરતા આપણો જીભ નહોતી ચાલતી કે આપણો જીવ નહોતો, પણ છતાં આપણે બોલવું પડતું હતું. પણ વિનેશભાઈ, સનાતન ધર્મમાં રહેલો સડો, સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો એક ભાગ છે. સનાતન ધર્મમાં રહેલો સોડો તો દૂર કરવો પડશે ને. આવા જે કંઈ પણ હોય, જે ક્યાંય પણ હોય, આવા જે લંપટો છે, રંગરેલિયા બનાવવા વાળા છે કે જેના કારણે આખો, મેં કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા સારા કામ કરે છે, પણ આવા 2-4-5% કારણે આખો સંપ્રદાય બદનામ થતો હતો અને થઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આપણે જે કહ્યું એમ કે આ સડાને દૂર કરવાની શરૂઆત કોઈકે કરવી પડશે, અને એ શરૂઆત જે છે અમદાવાદ દેશ એટલે કે કાલુપુર મંદિરથી થઈ છે. એ ખૂબ સારી વાત છે, ખૂબ આવકારદાયક પગલું છે, કારણ કે આવા લોકો એ ધર્મમાં કોઈ પણ સંપ્રદાય હોય એમાં 1 કે 2% લોકો જ હોય છે, એવા 1 કે 2%ના કારણે આખો સંપ્રદાય બદનામ થતો હોય છે. એ સંપ્રદાયે કરેલા સારા કાર્યો, એ સંપ્રદાયે ધર્મની ઊંચી કરેલી ધજા, એ સંપ્રદાયે કરેલા સેવા કાર્યો, એ સંપ્રદાયે કરેલા માનવીય કાર્યોનું ધનોત્પનોત નીકળી જતું હોય છે, કારણ કે આખી સફેદ દિવાલ ઉપર એક જે કાળું ટપકું કહેવાય ને એ પ્રકારના આવા 1-2% જે લંપટ સાધુ હોય છે. પણ એટલે વિનોદભાઈ, આપણે અત્યાર સુધી આટલા બધા રિપોર્ટિંગ કર્યા છે, અનેક જગ્યાએ આસારામથી માંડીને અત્યાર સુધીના અનેક, ક્યાંક પગલા લેવાયા છે, પણ ક્યાંક હજી પણ જાડી ચામડીના સંતો એ ભગવા વસ્ત્રોના અંદર છુપાયેલા છે. અત્યાર સુધી જે પગલા લેવાયા ને એ નાનું મોટું દેખાડવા માટેના લેવાયેલા પગલા હશે, પણ આ જે નક્કર પગલું કહી શકાય કે ભાઈ તારું સ્થાન ધર્મમાં નથી, તું સંસારમાં જતો રહે, એ જ ઘડીએ, એ જ મિનિટે, એ જ સેકન્ડે એને ભગવા કપડાં ઉતારીને જીન્સ ટી શર્ટમાં રવાના કરી દો, એટલે આનાથી ચોક્કસ ફરક આગામી દિવસોમાં પડવાનો. કારણ કે હવે શું, અત્યાર સુધી ઘણી વખત એવું હોય છે કે યાર
સાધુ છે તેને આવું કર્યું, શું કરીએ, એને ક્યાંક બીજે મોકલી દઈએ, શું કરીએ એનો હતો ને એનો જવાબ મળી ગયો છે કે જો આવું કરે તો એમને સંસારમાં પરત મોકલી શકાય છે. એટલે હવે હું એવું માનું છું અત્યાર સુધી જે દેખાડા પૂરતું કે એમને ઠપકો આપ્યો છે ને એમની માફી લખાવી છે ને એમને હવે આ મંદિરમાં નહીં રહેવા દઈએ, એવી નાના નાના જે પેલું આપણે કહીએ ને કે ના ગણી શકાય એવા પગલાં લે ને એનાથી સાધુને પણ કોઈ ફરક નહોતો પડતો. શું થશે? બીજા મંદિર જશું તો નવા કંઈક કાંડ કરશે. પણ વીડી ઘણા બધા લોકો છે કે જે હજુ પણ ક્યાંક આવી માયાજાળમાં ફસાયેલા છે, ડરે છે કે આ સંત છે આના વિશે બોલવા જશું તો ક્યાંક કોકના પૈસાનું ચીટિંગ થયું છે, ક્યાંક કોક મહિલા સાથે ખોટું થયું છે. આણંદની જમીન વાળો કેસે ખબર જ હશે. હા. એક રાજકોટના સ્વામી આવ્યા હતા, એ તો વિદેશી યુવતીના શોખીન હતા. હા, અને એના ફોટા હતા વિદેશના પેન્ટ વાળા. એટલે આપણે તો કેટલા સંતોના એવા કેટલા વિડીયો ફોટો જોયા છે. મોબાઈલ એમની આખી સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થઈ છે, એમના વોટ્સએપ જે મેસેજો વાયરલ થયા છે. આ બધું જ આપણે જોયું છે. અને આ બધું જ જોતા હતા ત્યારે આપણો જીવ કકડતો હતો ને આપણે બોલતા હતા કે લંપટ સાધુઓને ઘર ભેગા કરો, લંપટ સાધુઓને બહારનો રસ્તો બતાવો, આ જે ધર્મની જગ્યા છે તેને પવિત્ર કરો. અને આ પવિત્ર કરવાની એક શરૂઆત, સારી શરૂઆત થઈ છે. અને એ આ પવિત્ર, કારણ કે એક કોઈ સંપ્રદાય કે કોઈ એક મંદિર કે કોઈ એક ધર્મની વાત નથી. દરેક ધર્મમાં આ પ્રકારના લંપટ સાધુઓ અને એ સાધુઓ જે પ્રકારની કૃત્યો કરતા હતા એ કૃત્યોના કારણે બદનામી આખા સમાજે ભોગવવી પડતી હતી. હું આજે જે ધર્મ કે જે સંપ્રદાયને માનતો હોય એ ધર્મના સાધુ કે જે વ્યક્તિ હોય એનું કોઈ એવા કાંડમાં નામ આવે ને તો મારે પણ શરમ અનુભવવી પડે, કારણ કે મારી સાથે કામ કરતા 4 વ્યક્તિઓ એવું કે વીડી આ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. એટલે એક સાધુએ કરેલી ભૂલ એ ફક્ત સાધુ પૂરતી સીમિત નથી રહેતી. એ મંદિર, એ ધર્મ, એ સંપ્રદાય અને સંપ્રદાયના અનુયાયીઓએ ભોગવવી પડે છે. એટલે જે કહ્યું ને કે આ સડો કેવી રીતે દૂર થશે, માનો કે કોઈ કારણસર એ સાધુના ભરમાવવામાં આવીને કોઈ પણ રીતે ફસાયા હોય તો એને હવે શું થશે? આબરૂ જવાની બીક, જે જવાનું હતું જતું રહ્યું ભાઈ. બહાર આવો, ફરિયાદ કરો, તમારે જે પ્લેટફોર્મ પર કરવી હોય કરો. પણ વિડી આજે કાર્યક્રમ મંદિરે બંધ બારણે કર્યો, જી મને લાગે છે કે હવે એવો સમય આવશે કે ભાઈ ખુલ્લામાં 2000 લોકોને બોલાવીને કપડા પહેરાવો. જી કે ભાઈ 2-4 હજાર માણસને બોલાવો ને કહો કે આજથી સાધુ નથી, નહીતર હજી ઠગવો. આ અહીંથી મૂકીને કાલ ક્યાંક નવું મંદિર કરશે કે આ કરશે તે કરશે. આ તો ચર્ચા આપણે ખબર પડી. પણ બીજું જેતપુર વાળા જે સ્વામીજી વાયરલ થતા હતા, જેતપુર વાળા એના હોસ્ટેસ સાથેના ફોટાઓ હતા, ઈ સ્વામીજીને કાઢી મૂકેલા છે. હા, મને જ્યાં સુધી સમાચારમાં કાઢી તો એને જેતપુર પાસે એક આશ્રમ બનાવીને બેસી ગયા. એટલે આજે એ જ પ્રકારના ધંધા ચાલુ કર્યા છે. તો આના માટે તમારી વાત સાચી છે કે પહેલી વખત આ વિડીયો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી વાયરલ કરવામાં આવ્યો છે કે ભાઈ અમે આને વિડીયો તમે જોઈ લ્યો, આમાંને પેન્ટ પહેરાવી દીધું, શર્ટ પહેરાવી દીધો અને 2 ફોટા ભેગા જાહેર કરી રાખજો. આ પહેલા અને હમણાં એક મોટો ઉત્સવ થયો ત્યાં તો વક્તા થઈને બેઠા હતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય પહેલી વખત બોલ્ડ સ્ટેપ લીધો. આપણી ભાષામાં કહીને આપણા સમાચાર અને ઇતિહાસનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. ચોક્કસની બોલ્ડ એક શરૂઆત થઈ છે. એટલે કદાચ આપણે કોઈ કાર્ય કરીએ તો પહેલા એક નાના પાયે કરીએ, પછી હવે કદાચ કોઈક બીજો સાધુ આવી ભૂલ કરશે તો એવું આપણે આશા રાખીએ કે જાહેરમાં બધાની વચ્ચે કે હવે આ સાધુ નથી, એ સાધુને અમે સંસારમાં પરત મોકલ્યો છે. કારણ કે એને સાધુ થઈ અને સંસારી જેવું જીવન જીવવું હોય, ભાઈ આ બિલાડી છે એને તમારે એટલે ભસવું ને લોટ ફાંકવો બે જોડે ના બને. કાં તો ભસી લો ને કાં લોટ ફાંકી લો. એટલે કાં તો ભક્તિ કરી લો ને કાં સંસારમાં તમારે જે કરવું છે અને જે મજા કરવી છે મજા કરવી હોય તો સંસારમાં. હવે બીજા સંતોને ડર લાગશે ખરો? હવે બીજા ડરશે ખરા? જી બિલકુલ. મેં પહેલા જ કહ્યું કે આ એક સારી શરૂઆત છે. અત્યાર સુધી જે ઓપ્શન નહોતું ને, કોઈ સાધુ ભૂલ કરે તો શું યાર સાધુ છે હવે એને ઠપકો આપીશું બીજે. હવે ઓપ્શન મળી ગયું કે ભૂલ કરે તો એને સંસારમાં પરત મોકલી શકાય છે. એટલે પેલા એવો ડર લાગતો કે હવે જાહે કેમ આ બાવો થઈ ગયો અને ઘર બાર કઈ છે નહીં એમ. પણ હવે એવો ડર દૂર કરવો પડશે ને વિનોદભાઈ. જમાનો બદલાઈ ગયો, સોશિયલ મીડિયા વધી ગયું. ચોક્કસથી એ ડર દૂર કરવા માટેની જ આજે આ પગથિયું છે. એ ડર દૂર કરવા માટેનું જ પગથિયું છે. આના કારણે ખૂબ મોટો ફરક મને એવું લાગે છે કે, અને આ એક સારી વસ્તુ છે. જો આપણે સારાનું અનુકરણ કરતા હોઈએ છીએ તો એક આ સારું છે. તો દરેક સંપ્રદાય, દરેક સમાજ, દરેક ધર્મ, દરેક ગાદીપતિ, દરેક આશ્રમે આનું પેલું કરી અને કોઈ પણ પોતાના
ધર્મમાં કે પોતાના સંપ્રદાયમાં કે પોતાના જે અનુયાયી હોય એમાંથી કોઈ પણ આ પ્રકારની હરકત કરે તો હવે એ ધર્મના વડા એ સંપ્રદાયના વડાની જવાબદારી છે કે અત્યાર સુધી તમને ઓપ્શન નહોતું, હવે ઓપ્શન આપ્યું છે કે જો આવું થાય તો આવું કરી શકો, તો મહેરબાની કરીને આ પ્રકારના પગલાઓ લેજો. આપણે બધા ભેગા થાય ત્યારે હિન્દુ સંગઠિત બનો અને આમ કરો તેમ કરો, આપણે આવી બધી સારી સારી વાતો કરીએ છીએ, થવી જ જોઈએ ભાઈ. જો જી ધર્મ માટે થવી જોઈએ, પણ આવા લોકો જ્યારે કરે છે ત્યારે બીજા લોકોને મોકો મળે છે વાત કરવાનો પણ. એટલે આવા લોકોની લંપટ વેડાના કારણે આખા ધર્મએ નીચું જવું પડે છે. આખા ક્યાંક કોક આનો દાખલો આપશે, આ તો આવું કરતો હતો. વાત તમારી સાચી, પણ હવે એની જોડે આ દાખલો પણ અપાશે દીક્ષિતભાઈ, કિશનભાઈ, કે ભાઈ હવે ધ્યાન રાખજો, નહીંતર આ તો કાઢી મૂકશે અને એના કારણે ફરક પડશે. અને આ હજી થોડુંક હું તો આગળ એક આ જે મહારાજે આ પગલું ભર્યું છે એમને વિનંતી કરું છું કે લંપટ લીલાઓ જે સાધુઓ કરે છે, જે એવા કૃત્યો કરે છે, એને તમે સમાજનો રસ્તો દેખાડ્યો, સંસારનો રસ્તો દેખાડ્યો, ધર્મ છોડાવ્યો, પણ જે સાધુ સંતો અન્ય ધર્મો વિશે, હું પર્ટિક્યુલર કોઈ એક એપિસોડની વાત નથી કરતો, અત્યાર સુધીના અનેક દાખલાઓ આપણે જોયા છે, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ વિશે ઘસાતું બોલે એવા સાધુઓ ઉપર પણ આકરી કાર્યવાહી કરજો. કારણ કે એના કારણે ઘણી વખત એક જ હોવા છતાં ઝઘડા થાય. આવા કૃત્યોના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય ને હિન્દુ ધર્મ બે સામસામે આવતા આપણે જોયા છે. હિન્દુ ધર્મના સાધુ સંતો, સ્વામિનારાયણ ધર્મના સાધુ સંતો વચ્ચે સંઘર્ષ થતો જોયો છે. હિન્દુઓ જ છીએ આપણે, બધા હિન્દુઓ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સંપ્રદાય હોય, અંતે તો હિન્દુ જ છે. પણ વિનાશભાઈ, તમામ સમાજ માટે ગુજરાતમાં સમાજોના બંધારણ બને છે, સમાજોના. જી જી જી. હવે એવું લાગે છે કે સંતોના બંધારણ બનવાની પણ શરૂઆત થઈ. ભલે પોતાનું સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલે આટલો જ છોડો પાછો જુનાગઢ જાય છે. જી, આપણે છેલ્લા 4-5 દિવસથી સમાચારોમાં જોઈએ છે. આપણે ઇન જનરલ વાત કરીએ છીએ, ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, યસ યસ, કોઈ પણ ધર્મ હોય, સનાતન ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, એ આપણે એ જ કહ્યું ને કે ભાઈ ભગવાનને નમન છે. એ ભગવો હિન્દુ કોઈ ધર્મના કોઈ અખાડાના સંત હોય, હિન્દુ ધર્મના કોઈ ગાદીપતિ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ એટલે બીએપીએસ હોય, કાલુપુર હોય, વડતાલ હોય, બધા જ આપણે તો મીડિયાના મિત્રો છીએ, જ્યાં જઈએ અને જે મંદિર હોય ને ત્યાં આપણે એમનો પ્રસાદ પણ લેતા હોઈએ છીએ. એટલે આપણા માટે તો એક જ વાત છે કે સનાતન ધર્મ એટલે શું? જે ભગવા ધારણ કરેલા છે, જે હિન્દુ ધર્મની વાત કરે છે, જે સંસ્કારની વાત કરે છે, જે ધર્મ પ્રત્યે આસ્થા વધારે છે, આ તમામ ને એક મારી વિનંતી છે. અને જે આ પગલું લીધું છે કે ભાઈ ફક્ત આવા લંપટ વેડા કરે કે આવા કૃત્યો કરે એમની સાથે નહીં, બીજા ધર્મ, બીજા સંપ્રદાય કે બીજા વ્યક્તિઓ વિશે જે ઘસાતા નિવેદનો, ખોટા અર્થઘટન કરે છે, આ તમામ વિરુદ્ધ આ જ પ્રકારના કડક પગલાં લેવાય તો જ જે એક શરૂઆત ખૂબ સારી થઈ છે. અને આગામી દિવસોમાં જો આ પ્રકારનું અને સાધુ સમાજ અને સાધુઓ જો એકદમ પવિત્ર હશે તો ચોક્કસથી કહીએ છીએ કે જે સનાતન ધર્મની વાત છે ને, એ ધર્મને આગળ વધીને આપણે બધા એક થઈ શકશું. અને સનાતન ધર્મ જે મહાન આખી પરંપરાનો એક ધર્મ છે તેને એની પવિત્રતા પણ જળવાઈ રહેશે. બિલકુલ, આભાર વિનોદભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઘટનાક્રમ જે પ્રકારે છે, જે આખી ઘટના છે, જે વિડિયો વાયરલ થયો ને, ધન્યવાદ છે કાળુપુર ગાદીના આચાર્ય સંત. કારણ કે કિશન આચાર્ય પણ ઘણી વખત નિર્ણય નથી લઈ શકતા, કારણ કે સંતોનો પ્રેશર હોય, ભાઈ સંપ્રદાય બદનામ થાય. પણ અને ઘણીવાર બધાને પ્રેશર હોય, દરેક માણસને પોતાના ઘરની પણ કોઈ વાત હોય ને તો આજે આપણે દબાવીએ છીએ. આપણા પરિવારની અંદર આપણે સાંસારિક છીએ, એ છતાં પણ આપણે આપણા ઘરની કોઈ પણ મા, બેન, દીકરી, દીકરા, કાકા, કાકી, ફઈ, ફુવા, કોઈની પણ વાત હોય તો આપણે દબાવીએ છીએ. કારણ કે વાત એ લોકોની વચ્ચે જાય નહીં. કારણ કે કોઈ માણસને સ્વમાન સાથે જિંદગી જીવવા માટે બસ એને વાણીના ઘર ન લાગવા જોઈએ. આપણે ત્યાં આવી ઘણી બધી વાત છે, પણ એ છતાંય પણ આજે સંત પર જે કાર્યવાહી થઈ છે ધન્યવાદને પાત્ર છે. લંપટો સાંભળી લો, સુધરી જાજો, સુધરી જજો. અને જો તમે હજી પણ ભગવામાં છો તો કાં તો સુધરી જજો અને કાં તો સ્વેચ્છાએ તમારા કોઈ કપડા ઉતારી નીકળી જાજો ને આવજો. હા, પણ હવે જો કોઈ આ પ્રકારના ધંધા કરતા રંગરેલિયા મનાવતા પકડાણા અને વિડીયો આવ્યા, અમે તો પહેલાય નતા છોડ્યા અને હજી નહીં છોડીએ. અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી તમામે તમામ, એ ચાહે અખાડા પરિષદ હોય કે અન્ય સ્વામિનારાયણના સંપ્રદાય હોય, અન્ય હિન્દુ
વાહિનીઓ હોય, જેટલી પણ ધર્મ હોય, સંસ્થા હોય, સંસારિક માણસ નથી અને પછી લંપટ વેળા કરે છે અથવા તો બીજા કોઈ પણ ભગવાનની આડમાં કોઈ પણ કૃત્ય કરે છે, સાહેબ આને પેન્ટ શર્ટ પહેરાવી દેજો. 1000% પેન્ટ શર્ટ પહેરાવી અને લોકોની વચ્ચે જલીલ પણ કરજો. કિશન પણ મેં પહેલી વાર આવો દાખલો સાંભળ્યો કે આ માણસ 15-20 દિવસ પહેલા કિશન ક્યાંક સપ્તાહ કરવા ગયો હતો હરિદ્વાર કે ક્યાંક, અને ત્યાં મોટી મોટી વાતો કરતો હતો. 15 દિવસની અંદર મેં જોઈ લ્યો પરિસ્થિતિ, જોઈ લ્યો એની. શું કરવા કોઈ મહિલાઓ અને તમારે આજ બધું કરવું છે, ત્યાં કોઈ ભાઈ તમને રોકી રાખ્યા છે, થોડા તમને કેદમાં કેદ કર્યા છે. આ થોડી સજા છે, આ થોડી સજા છે. આ તો તમને ગમતું હતું એટલે તમે ગયા છો. કે તમારી દુકાન નહીં ચાલે, તમે ગુરુકુળ ખોલીને બેસી જાવ, તમને પૈસા લાગે, તમને પૈસા આપી જાય, તમે પાછળથી આ પ્રમાણે કુટણખાના જેવા ધંધા ચાલુ કરી દો. તમે શું નહીં કરશો? શું સાબિત કરવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો એટલું કહી દો એટલે ખબર પડે કે આ પ્રકારના ધંધા તમે ખોલવા બેઠા છો. કેમ ભાઈ, આપણે કોઈ પર સ્ત્રીને શું કરવા બોલાવવી પડે? તમારે શું કરવા કોઈ પર સ્ત્રીના દુઃખ દૂર કરવા છે? અને દુઃખ દૂર કરવા તો એના પરિવાર સાથે આવે, એના ઘરના કોઈ પુરુષો આવે, પણ નહીં. આમ તમે જાહેરમાં અમદાવાદની 5 સ્ટાર હોટલમાં કયું સુખ દૂર કરવા ગયા હતા? કયા ભક્ત તમને આ રૂમ બુક કરાવી દીધો હતો ભાઈ? કયું સુખ તમે અમદાવાદની 5 સ્ટાર હોટલમાં દુઃખ કરવા ગયા હતા? 5 સ્ટાર હોટલ છે કિશન, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, શાહરુખ ખાન, આ બધા મોટા અમદાવાદના સૌથી ટોપ એરિયાની હોટલ છે. ટોપ એરિયાની હોટલ છે. ત્યાં તમારે રંગરેલિયા કરવા જ આવીશ. આવા સાધુ સંતો આપણા સમાજ માટે, આપણા હિન્દુ ધર્મ માટે, આપણી વર્ષો જૂની, સદીઓ જૂની આપણી હિન્દુ પરંપરા માટે આતંકવાદ બરાબર છે. તમે યાદ રાખજો, આ લોકો આપણા ધર્મ માટે આતંકી છે. આને તો બિલકુલ ના સહન કરી લેવા જોઈએ. તમારે શીખવું હોય તો સદગુરુ વર્ય પૂજ્ય મુક્તાનંદ સ્વામી, પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામી, પૂજ્ય ગોળાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નંદ સંતોમાંના કેટલા મહાન અને આજે પણ આવા મહાન સંતો બેઠા છે ભાઈ. જાઓ ગધેથળ, પૂજ્ય લાલ બાપુ, કોઈ સુવિધાની, પંખોની, લાઇટની અને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલા એવા અરે આવા અનેક એવા સંતો છે ભાઈ. આ જ્યારે હું કિશન ભુજી સંસ્થામાં હતા ત્યારે ચલાવ્યું ને, ત્યારે એક મોટી ઉંમરના સંત છે. એ સંતને તો અમે નતા મળી શક્યા, પણ એને શિષ્યએ આવીને કીધું હતું સ્વામીજી બહુ રડે છે, બહુ રડે છે, બહુ રડે. 85 વર્ષના સ્વામી છે. અમે સાળંગપુર મંદિરમાં શબ્દ કીધા હતા કે 2-4 ના કારણે આખો સંપ્રદાય થાય છે, ત્યારે અમને બેને દુઃખ થયું. એ સ્વામી રડતા હતા બિચારા. એમણે કીધું કે આ પ્રકારનો સડો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘૂસી ગયો છે. તો આ પ્રકારની સ્થિતિ છે. તમારા જેવા 2-4 લોકોના કારણે કેવડો મોટો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે, કેવડો મોટો સંપ્રદાય. હમણાં એક જગ્યાએ કિશન કથા હતી, ત્યાં 2 સ્વામી હામ આવી ગયા. હા, એ ન્યા બાકાજી કરી લીધી હામ. ભાઈ આ ક્યાં હરીફાઈ છે? કેની હરીફાઈ છે? પોતપોતાના મંદિર મોટા કરવાની, અનુયાયીઓ મોટા કરવાની? હરીફાઈ એક જ હોવી જોઈએ ને. હરીફાઈ છે મારો સનાતન કેમ મોટો થાય, મારાથી કેમ લોકોને સારી સમજણ આપી શકાય, કેમ લોકોને હું વ્યસનો છોડાવી શકું, કેમ લોકોના ઘરમાં ઝઘડા થતા અટકાવી શકું, લોકોને જે બાકીની જે બદીઓ છે એ બદીઓને કેમ અટકાવી શકાય. લડાઈ એના માટેની હોવી જોઈએ. લડાઈ સારા ભણતર માટેની હોવી જોઈએ. લડાઈ સારા ભારત વર્ષમાં સારા સંતાનો પેદા થાય એની લડાઈ હોવી જોઈએ. લડાઈ આપણો રાષ્ટ્ર કેમ એક બને એની લડાઈ હોવી જોઈએ. નહીં ગાડીઓ, બંગલા. આ લડાઈમાં તો અમે બધા છીએ ભાઈ. આ લડાઈમાં તો અમે બધા અને એમાં અમે તમારી જેમ કેસરી ભગવા પહેરીને બેસી ગયા હોત. તમને કોઈ હમતો દેવા આવ્યું નથી, કાલો ભાઈ ભગવા પહેરી લ્યો. તમારી લડાઈ તો હજી એક વાત મારે કરવી છે. કિશન એક અમદાવાદના એક મા બાપનો દીકરો હતો, એકનો એક દીકરો હતો. એ દીકરો ગુરુકુળમાં ભણવા ગયો અને મા બાપની મંજૂરી વગર દીક્ષા આપી દીધી, ભગવા વેરાઈ દીધા. એ મા બાપના આંખોમાં હું ધંધા કરવા નીકળ્યા છે. એ મા બાપના પાછું મારી કિશન પાસે મા બાપ આવીને રડી ગયા હતા. ખબર એકનો એક દીકરો હતો. તમે યાદ રાખજો, તમારા આવા ધંધા હશે ને તો કોઈ મા બાપ એના દીકરાને ગુરુકુળમાં ભણવા નહીં મૂકે. આ વિડિયો એ પ્રકારના ધંધો ચાલુ તમે કર્યા છે ને. આ વિડિયો એ કોઈ સામાન્ય વિડિયો નથી. આપણા ધર્મને બચાવવાનો વિડિયો છે, સંપ્રદાયોને બચાવવાનો વિડિયો છે. આની પહેલે સંપ્રદાયમાંથી થઈ છે, એનું અમને ખૂબ ગૌરવ છે. અમે ફરીથી કહીએ કે કાળુપુર ગાદી અને કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજને લાખ અભિનંદન છે કે દાખલો બેસાડવાની શરૂઆત કરી છે. અને બાકી ભાઈ, ભગવા પહેરવાથી સંત ના થઈ જવાય. સંત એ તો તમારો જ્યારે અંતરનો આત્મા કે ને, તમે દિલથી સંત હોવા જરૂર. ઘણા બધા એવા પણ છે કે જે સંસારિકમાં પણ સંત જેવું જીવન જીવે છે ભાઈ. એને ભગવા પહેરવાની જરૂર નથી. એ સંસારમાં રહીને પણ સંત જેવું એનું ચારિત્ર છે, સંત જેવી એની વાણી છે, સંત જેવા એના પરોપકારી ગુણ છે.
સંત પરમ સંસારમાં છે. હિતકારી કીધું ને કિશન, હા સંત પરમ હિતકારી. એટલે આ જેટલા પણ લોકો સારું કરી રહ્યા છે એ તમામ સારા માણસો છે, પણ તમે સંત એટલા તમે માટે છો, વિચાર તો કરો, આજે વડતાલ- તમે સંત એટલા માટે છો કે તમે સંસારનો ત્યાગ કરીને ભગવા પહેર્યા ને એટલે તમે સંત છો. કિશન, આજે વડતાલમાં કેવડી મોટી કેન્સર હોસ્પિટલ બનીને સેવા થઈ અને રહી દીક્ષિત છે પરોપકાર ને, એ કરવાના માણસો પ્રકારના તો બધે સંતો છે. છે કે વડતાલમાં કેવડી મોટી હોસ્પિટલ કરીને આજે સેવા કરીને બેઠા છે. રાજકોટમાં પણ એ પ્રકારની સ્થિતિ ચાલુ છે. પૂજ્ય જોગી સ્વામીને યાદ કર્યું છે કે જેને ગુરુકુળ પ્રથાની શરૂઆત કરી હતી. અને આવા લંપટ હોય છે કે જેનાથી આજે ભગવામાંથી પેન્ટ ટી શર્ટ પહેરીને ફરવાની શરૂઆત થઈ. દુઃખ થાય છે જ્યારે ઘરની દીકરી કે દીકરો 5-7 વર્ષનો થાય છે ત્યારે એનો બાપ એને જ્યારે ગુરુકુળ જોવા લઈ જાય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર જોવા લઈ જાય છે ત્યારે એને મનમાં એક જ આશા અને ભાવ હોય છે કે મારો દીકરો કે દીકરી આ સંપ્રદાયને વરસે, એમાંથી સારી બાબતો લેશે, વ્યસનથી દૂર રહેશે, એક સારા સમાજનું અને નિર્માણ આ કરશે, કરો ને ભાઈ, દારૂના નશામાંથી મુક્ત કરાવો, ડ્રગ્સના એક નશામાંથી મુક્ત કરાવો. સારા સમાજનું નિર્માણ સારા કરશે. સમાજનું નિર્માણ કરવાનું આપણું કામ છે. રંગરેલિયા કરવા મનાવા ગયા હતા, આ ધંધા કરવા. અને જો આ ધંધા કરવા હોય તો તમે આને દુબઈ કે વિદેશ જાઓ તો એર હોસ્ટેસ સાથે તમારા ફોટા આવે, આ આવે, ઓલું અને આવે. અહીંની બેન દીકરીને તમે શાંતિથી મળો પણ નહીં. એટલે આ ધંધા બંધ કરી દ્યો, બસ એ જ અમારી વિનંતી છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તે આજે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અમારી વાત સાથે તમે કેટલા સહમત છો. જો તમે હજુ પણ અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ જ પ્રમાણે નિર્ભયપણે આપણે બોલતા રહેવાના, ગર્જના કરતા રહેવાના. જેને પેટમાં દુખવું હોય ને દુખે, આપણે કોઈ ફરક નથી પડવાનો. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આટલો જ પ્રયત્ન તમે ડિજિટલમાં આપ્યો છે, ટીવીમાં પણ ન્યૂઝરૂમ ગુજરાત જોતા અને રહેજો. તમારા જીટીપીએલના સેટઅપ બોક્સ 285 પર ન્યૂઝરૂમ ગુજરાત નથી દેખાતી તો અમારા સંપર્ક નંબર ઉપર ફોન કરી તમારા વિસ્તારનું નામ લખાવજો. ત્યાં પણ અમે તમારી ન્યૂઝરૂમ ચેનલ દેખાય વ્યવસ્થા કરશું. જીઓ ટીવી પર જોતા રહેજો, જીઓની એપ્લિકેશન પર છે, નાના મોટા કેબલો પર પણ આવી ગઈ છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. આપ સૌને મારા અને દીક્ષિતના જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. નમસ્કાર.